વર્લ્ડ ઇન બોક્સ જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મેગાટ્રોપિક્સ 1 નામના ઉપગ્રહ ઉપર ચર્ચા કરવાની છે. દોસ્તો, આ કાર્યક્રમમાં આપણે એવા સિલેક્ટેડ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ કે જે પરીક્ષામાં હાઇલાઇટ થાય, જેના ઉપર સવાલો બને, અને એ સવાલો જ્યારે પણ પૂછાય ત્યારે આ કાર્યક્રમ જોનારા દરેક વિદ્યાર્થીઓને એના જવાબો ઉકેલવામાં અને સાચો જવાબ ટીક મારવામાં સરળતા રહે. તો આજે આપણે મેગાટ્રોપિક્સ 1 સેટેલાઇટ ઉપર ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો આ સેટેલાઇટ ઉપર આપણે ચર્ચા કરવાનું કારણ શું છે? તો મિત્રો, 2011માં લોન્ચ થયેલો આ સેટેલાઇટ 2023માં નિવૃત્ત થઈ ચૂક્યો છે. મતલબ કરંટ અફેર્સમાં આ મુદ્દો આપણને દેશભરમાં જોવા મળ્યો છે. દેટ્સ વાય આ ટોપિક આઈએમપી બને છે. મિત્રો, જીપીએસસીએ ભૂતકાળના વર્ષોમાં મેગાટ્રોપિક્સ સેટેલાઇટ ઉપર પ્રશ્નો પૂછેલા જ છે, પણ અત્યારે એ જ્યારે એની એક્સપાયરી ડેટ આવી ચૂકી છે અને નિવૃત્ત થાય છે અને બિનકાર્યરત થયો છે, તો બની શકે કે આ મુદ્દો ફરીથી એ જીપીએસસીના પેપર સેટરના ધ્યાનમાં આવે અને મેગાટ્રોપિક્સ ઉપર સવાલ પણ બને. તો આપણે કેટલાક ફેક્ટ્સ ચકાસીએ. મેગાટ્રોપિક્સનો સમયગાળો 2011થી 23 સુધીનો આપણને જોવા મળ્યો છે. 2011માં એને લોન્ચ કરવામાં આવ્યો અને 2023માં તાજેતરમાં નિવૃત્ત થયો. ભારત અને ફ્રાન્સ આ બંને દેશોએ સાથે મળી અને મેગાટ્રોપિક્સ 1 અથવા મેગાટ્રોપિક્સ આ ઉપગ્રહ તૈયાર કરેલો છે. એટલે કે ઇન્ડિયા અને ફ્રાન્સ આ બંને દેશોનું આ ઉપગ્રહ એક સંયુક્ત સાહસ અથવા સંયુક્ત વૈજ્ઞાનિક કાર્યક્રમ હતો. તો અહીંયા ખાસ ધ્યાન રાખશું, ભારત તરફથી જે સ્પેસ ફિલ્ડનું કામ સંભાળતી આપણી સર્વોચ્ચ સંસ્થા છે એ ઈસરો છે, અને એવી જ રીતે ફ્રાન્સની રાષ્ટ્રીય સ્તરની સ્પેસ ફિલ્ડમાં કામ કરતી એજન્સી છે જેને CNES આવા ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. એટલે માનો કે એક્ઝામમાં તમને ભારત અને ફ્રાન્સનું સંયુક્ત અભિયાન કે ઉપગ્રહ તો આ એંગલમાં પ્રશ્ન નથી જતો, અને ઈસરો અને CNES આ બંનેને જોડીને દૃષ્ટિકોણથી પ્રશ્ન પૂછાય તો પણ તમારો જવાબ છે એ ખોટો પડવો ન જોઈએ. હવે આ જે સેટેલાઇટ હતો મિત્રો મેગાટ્રોપિક્સ, તેનો ઉદ્દેશ શું હતો? શા માટે આ સેટેલાઇટને ડેવલપ કરવામાં આવ્યો હતો? શા માટે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો હતો? તો તેનો મેઇન ઉદ્દેશ મિત્રો એ હતો આબોહવાનો અભ્યાસ કરવાનો છે. પણ કેવી આબોહવા? ખાસ ધ્યાન રાખજો, ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર, ટ્રોપિકલ એરિયા જે છે, ટ્રોપિક્સ છે, ઉષ્ણકટિબંધના ક્ષેત્રમાં વોટર સાયકલ એટલે કે જળચક્ર અને જે ઉષ્મા અથવા તો ઉર્જાનો જે વિનિમય છે, બરાબર, ઉર્જા વિનિમય એટલે જેને આપણે એનર્જી એક્સચેન્જીસ કહીએ. આ બે અગત્યના શબ્દો તમારે પ્રિલિમ્સ માટે ધ્યાનમાં રાખવાના છે, અચૂકપણે ધ્યાનમાં રાખવાના છે. તે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં જળચક્ર અને ઉર્જા વિનિમયનો અભ્યાસ કરવો. એટલે તમે બીજા શબ્દોમાં આને એવું કહી શકો કે આ મેગાટ્રોપિક્સ 1 છે એ આબોહવાકીય સંશોધનની કામગીરી કરતો ઉપગ્રહ હતો. તો પણ એ બાબત, એ દૃષ્ટિકોણ આપણે સાચો ઠેરવી શકીએ. આ ઉપગ્રહમાં એ પ્રકારના પેલોડ્સ અને સેન્સર હતા કે જે દિવસ અથવા રાત કોઈ પણ સમયે કામ કરી શકે, સાથોસાથ એ કોઈ પણ પ્રકારની મોસમમાં પણ કાર્યરત રહી શકે. મતલબ કે ક્ષોભ આવરણની અંદર વાદળ, વરસાદ જેવી અવરોધજનક બાબત હોય તો પણ એ સારી રીતે કામ કરી શકે. આ પ્રકારનું અહીંયા આપણને તમામ પ્રકારની મોસમમાં કાર્ય કરવાની ક્ષમતા છે, એનું અર્થઘટન આપણે એવી રીતે કરી શકીએ. તો આ આટલા IMP ફેક્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. ચલો, એનાથી આગળ હવે હું તમને એના બીજા કેટલાક ફેક્ટ્સ તરફ તમારું ધ્યાન દોરું છું કે ભાઈ એનું લોન્ચિંગ અને ક્યારે પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તો કે 12 ઓક્ટોબર 2011. 12 ઓક્ટોબર 2011. માનો કે તારીખ આપણને નથી પૂછતા, પણ વર્ષ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, 2011. 2011માં તેને PSLV C-18 ઓકે, આ ભારતનું પ્રક્ષેપણ યાન છે મિત્રો, પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ અથવા પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર, PSLV C-18. ભારતમાંથી આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાંથી કઈ જગ્યાએ? તો કે ભાઈ આપણું જે આંધ્રપ્રદેશ છે ત્યાં એક દ્વીપ આવેલો છે શ્રીહરિકોટા, બંગાળની ખાડીમાં, બરાબર, બંગાળની ખાડીમાં શ્રીહરિકોટા નામનો એક દ્વીપ છે. આ દ્વીપ એક પ્રકારનો બેરિયર દ્વીપ છે મિત્રો, બરાબર. આ દ્વીપ બેરિયર દ્વીપ છે જે બંગાળની ખાડીને અને પુલિકટ સરોવરને એકબીજાથી અલગ કરે છે. ખાસ ધ્યાનમાં રાખજો આ વિગતો. ત્યાં સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC આવેલું છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા હાઈ અલ્ટિટ્યુડ રેન્જ, આ એનું પૂરું નામ થાય, બરાબર.
આ એકમાત્ર અત્યારના ધોરણે એવું સ્થળ છે કે ત્યાંથી ભારત પોતાના ઉપગ્રહોને અવકાશમાં મોકલે છે, એટલે અવકાશની બારી છે એમ તમે કહી દો તો પણ કાંઈ ખોટું નથી. આ એક એવું બંદર છે કે જ્યાંથી સ્પેસમાં જવાય છે, એટલે સ્પેસ પોર્ટ કહી દો તો પણ ખોટું નથી. તો અહીંયાથી આપણે એને લોન્ચ કર્યો તો આ સેટેલાઇટને. બીજું, આ ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યો હતો? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, સરેરાશ 867 કિલોમીટર, એટલે કે 867 કિલોમીટરની ઊંચાઈ ઉપર એને સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ જ એક ક્ષેત્ર છે મિત્રો, બરાબર, પૃથ્વીની સપાટીથી લઈ અને 2000 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપણે એક્ટિવિટી કરીએ છીએ અથવા કોઈ પણ ઓબ્જેક્ટને, કોઈ પણ ઉપગ્રહને સ્થાપિત કરીએ છીએ તો એ જે આખો ક્ષેત્ર છે સપાટીથી લઈને 2000 કિલોમીટર સુધીનો, એને આપણે નિમ્ન ભૂકક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટ કહેતા હોઈએ છીએ, એટલે લીઓ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો શાબ્દિક રીતે પ્રશ્ન પૂછાય કે તમને નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કરવામાં આવેલા આ સેટેલાઇટને નિમ્ન ભૂકક્ષા માં સ્થાપિત કરવામાં આવેલ, તો એ વિધાન તમારે સાચું સમજવાનું છે. એ વિધાન, એ વિગત એ સાચી છે. ઇન્ક્લાઇનેશનનો મતલબ એ થાય છે કે વિષુવવૃત્તને સમાંતર 0 ડિગ્રીથી 20 ડિગ્રી નોર્થ તરફ આપણને આ સેટેલાઇટ સ્થાપિત થયેલો જોવા મળે છે. તો ઇન્ક્લાઇનેશન આનું 20 ડિગ્રી જોવા મળ્યું હતું. હવે આ ઉપગ્રહ અત્યારે કાર્યરત નથી, પણ આ ઉપગ્રહ જ્યારે કાર્યરત હતો મિત્રો ત્યારે તેની સાથે 4 પેલોડ્સ અથવા 4 ઇન્સ્ટ્રુમેન્ટ અથવા વૈજ્ઞાનિક ઉપકરણો જોડવામાં આવ્યા હતા. તો અહીંયા ઉપકરણોની સંખ્યા 4 છે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. 4 ઉપકરણો જોડવામાં આવ્યા હતા, જેના ટૂંકા નામ તમને પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. જેમ કે એમાં મદ્રાસ નામનું એક રેડિયોમીટર હતું, ત્યારબાદ સાફિર નામનું એક હ્યુમિડિટી ફાઇન્ડ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ હતું, સ્કેનર ફોર રેડિયેશન બજેટ તો સ્કેરેબ નામનું એક સંસાધન હતું, અને રોસા નામનું એક સંસાધન હતું. તો જો ખાસ ધ્યાન રાખજો, મદ્રાસ, સાફિર, સ્કેરેબ અને રોસા, આ 4 પેલોડ્સ ઇન્સ્ટ્રુમેન્ટ, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મેગાટ્રોપિક્સ 1 સાથે સંકળાયેલા હતા. તો આટલી વિગતોને આપણે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે. દોસ્તો, આ બધા લેક્ચર્સ તમે પણ જુઓ, તમે આ લેક્ચર્સ ઉપર પોઝિટિવ કમેન્ટ પણ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને સારી તૈયારી કરતા વર્ગ સુધી અમારા આ ઉત્કૃષ્ટ કાર્યો છે એને વધુ ને વધુ લોકો સુધી સ્પ્રેડ કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ.